કેમેરો ચાલુ છે હર્ષ? હા ચાલુ છે. હા, કેમ છો? સુરત પ્રોપર્ટી ડીલર તમારા માટે લઈને આવ્યા છે ન્યૂ સિટી લાઇટમાં 190 વારમાં બ્રેડ લાઇનર કેનલ ઉપર G+2.5 ફ્લોર્સ કન્સ્ટ્રક્શન સાથે જે કન્ડિશનમાં આપણે જોવા જઈ રહ્યા છે એ જ કન્ડિશનમાં આપવાનું છે. ચાલો તો આપણે એકવાર પાર્કિંગ એરિયામાં જઈએ. આવો. અને ટેરેસ પરથી સનરાઈઝ અને સનસેટનો વ્યૂ એકદમ જોરદાર. આપણે આજે સાંજે 5 વાગ્યા છે તો આપણે સનસેટનો વ્યૂ જોશું. કેટલું સરસ પાર્કિંગ છે. એમાં 2 નાના નાના સ્ટોર બનાવેલા છે. વોશ એરિયા અલગથી આપેલો છે. ટોયલેટ બાથરૂમ અલગથી છે. આ પણ સ્ટોર એરિયા છે. ટોટલ 2 સ્ટોર એરિયા, ટોયલેટ બાથરૂમ અને લગભગ 3 થી 4 કાર પાર્કિંગ અલોટેડ છે. 3 થી 4 કાર આરામથી આવી જશે. આપણે એકવાર ફર્સ્ટ ફ્લોર પર જઈએ. આવી જાઓ. આ ફર્સ્ટ ફ્લોર પર આવો. બાલ્કની તો જુઓ તમે. બાલ્કની જોરદાર બાલ્કની. ના દાદી કઈ વાંધો નહીં. આવો. આ લિવિંગ એરિયા છે. ફ્લોર હાઈટ 11 ફૂટની છે. કિચન પણ આવી જાઓ, જોઈ લઈએ. આ બાજુ કિચન વાસ્તુ પ્રમાણે અગ્નિ ખૂણામાં આપેલું છે. ફર્નિચર પૂરું કમ્પ્લીટ નથી, પણ આ જે કન્ડિશનમાં દેખાય છે એ જ કન્ડિશનમાં આપણે આપવાનું છે. આ વોશ એરિયા છે. એકવાર અંદર જોઈ લો. આપણે અત્યારે સાંજે 5 વાગ્યા છે, એક પણ લાઇટ ચાલુ નથી. તમે મકાનમાં લાઇટ જોઈ શકો છો. મંદિર ઈશાન ખૂણામાં આપેલું છે વાસ્તુ પ્રમાણે. બેક સાઈડ પણ ઓપન છે. આ ગેસ્ટ રૂમ અથવા કિડ્સ રૂમ તમે ગણી શકો આને. આવો. એમાં પણ બાલ્કની આપેલી છે. બેડ, વોર્ડરોબ કમ્પ્લીટ છે. વિનિયર વાળું કામ કરવામાં આવેલું છે. લાઇટ, પીઓપી બધું જ કમ્પ્લીટ આવશે આખા ઘરમાં. હવે આપણે સેકન્ડ ફ્લોર પર જઈએ. ડાઇનિંગ એરિયા ડબલ હાઇટ આપેલો છે. એમાં સીલિંગ પણ કમ્પ્લીટ કરી દીધેલી છે. હવે આપણે આવી જઈએ ફ્રન્ટ રૂમમાં. આવી જાઓ. ફ્રન્ટ સાઈડનો રૂમ જોઈએ ને. આ જુઓ કેટલો મોટો રૂમ છે. બાલ્કની જુઓ. બાલ્કની પણ જોરદાર આપેલી છે, મોટી. સીલિંગ, ફર્નિચરમાં બેડ, અંદર વોર્ડરોબ એરિયા, વોશ. આ તમે વોશરૂમ જે આપેલો છે એમાં અટેચ વોર્ડરોબ, વોક-ઇન વોર્ડરોબ જોઈ શકો છો. આ બાજુ વોશરૂમ છે. એકવાર વોશરૂમ બતાવો. ઓપન ટુ સ્કાય ટાઈપનું બનાવેલું છે વોશરૂમ. ઉપર ગ્લાસ કવર કરેલો છે. બ્લેક સિરીઝ યુઝ કરેલી છે. આવો આપણે હવે બેક સાઈડનો એકવાર રૂમ જોઈ લઈએ. આ બેક સાઈડનો રૂમ છે. બાલ્કની બેક સાઈડમાં પણ આપેલી છે. આમાં બેડ અને વોર્ડરોબનું કામ બાકી છે. વોશરૂમ આ બાજુ છે. આ બેક સાઈડનો જે રૂમ જોઈએ છે આપણે અને વોશરૂમ, તે સેમ રૂમ થર્ડ ફ્લોર પર આવશે. સેમ આવો ને આવો જ રૂમ. અને ફ્રન્ટ સાઈડ પર ઓપન ટેરેસ આવશે. ચાલો આપણે ઓપન ટેરેસ જોઈ લઈએ. કટ કરું. આ ઓપન ટેરેસ છે. તમે જોઈ શકો છો ચારે બાજુ ખુલ્લું. કોઈ જ જગ્યાએ હાઈ રાઈઝ નથી. હા હા હા, આવો રમણીય સનસેટ. મજા આવી ગઈ ને? તમારે પાર્ટી કરવા માટે
અહીંયા નાનું કિચનની વ્યવસ્થા કરેલી છે. ઉપર પણ તમે કરી શકો છો પાર્ટી. તો વધારે વિગત માટે અને આ મકાનની પ્રાઇસ જાણવા માટે નીચે આપેલા નંબર ઉપર સુરત પ્રોપર્ટી ડીલરને કોન્ટેક્ટ કરો.